ગગનચુંબી ઇમારતો જોઈને તમે ગુજરાતના વિકાસને લઈને ચોંકી જતા હશો, પરંતુ આજે ગુજરાતની બીજી એક એવી તસવીર બતાવી છે જેને લઈને દાવા તો ઘણા મોટા કરાય છે, પરંતુ વાસ્તવિકતા તેની ઘણી વરવી છે। કરોડોના બજેટની જાહેરાતો કરાય છે, જોગવાઈઓ મૂકવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં શું એ બજેટને લઈને ખર્ચો કરવામાં આવે છે કે કેમ? આરોગ્ય માળખું, આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા, તંત્ર દ્વારા શું પ્રયાસ કરવામાં આવે છે? શું કોઈ પ્રયાસ થાય છે કે કેમ, કે પછી જેવી રીતે ગઈ વખતે આપને કહ્યું હતું એવું જ બધું માત્ર કાગળ પર જ રહી જાય છે? અલગ અલગ તસવીરો, અલગ અલગ શહેરની હોસ્પિટલની સ્થિતિ શું છે એ આપને બતાવીશું અને પછી કેટલાક આંકડા સાથે કેટલુંક વિશ્લેષણ પણ આપણે કરીશું। સૌથી પહેલા જામનગરની વાત કરવી છે। જામનગરની જીજી હોસ્પિટલથી શરૂઆત કરીએ અને આ દ્રશ્યો, પહેલો સીન એક છે કે જેમાં શ્વાન કૂતરું એક મોઢામાં માંસનો લોચો લઈને આવે છે। જો કે ડૉક્ટર દ્વારા પછી કંઈક બીજું કહેવામાં આવે છે, એમના દ્વારા દાવો કરવામાં આવે છે કે આ તો ગોસ્પોસ છે, પરંતુ માંસનો લોચો લઈને આ કૂતરું અહીં આવે છે, શ્વાન આવે છે અને ત્યાં હાજર સ્ટાફમાંથી કોઈ એક વ્યક્તિ અથવા તો દર્દીનો પરિજન તેનો વિડીયો ઉતારે છે। આ એક હોસ્પિટલ કે જ્યાં સારવાર લેવા માટે પોરબંદર, રાજકોટ, દ્વારકા દૂર દૂરથી લોકો આવતા હોય છે, તે હોસ્પિટલની આ સ્થિતિ છે। હોસ્પિટલમાં કૂતરા રખડી રહ્યા છે અને દર્દીઓ અડફેટે ચડી રહ્યા છે। જો કે આ માત્ર જામનગરની હાલત નથી, જામનગરનો બીજો એક સીન પણ આપણે બતાવીશું। આ એ જ હોસ્પિટલ, જીજી હોસ્પિટલનો સીન છે કે જ્યાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લે છે, પરંતુ આ કૂતરાઓ જાણે કે હોસ્પિટલમાં સારી રીતે કામગીરી થાય છે કે કેમ એને લઈને ચેકિંગ કરવા માટે નીકળતા હોય એમ કૂતરાઓનું સામ્રાજ્ય થાય છે। ક્યારેક તેઓ સૂતા કેમેરામાં કેદ થાય છે, ક્યાંક બે કૂતરાઓ મસ્તી કરતા નજરે પડે છે, તો ક્યાંક એ અલગ અલગ વોર્ડમાં જઈને અલગ અલગ લોબીમાં ફરતા દેખાય છે અને ચેકિંગ કરતા ઝડપાય છે કે ડૉક્ટર્સ તેમની કામગીરી કરે છે કે કેમ, દર્દીઓને સારવાર મળે છે કે કેમ। એટલે જેમને કામગીરી કરવાની છે એ નથી કરતા, પરંતુ આ કૂતરા કેવી રીતે અંદર પહોંચે છે એ સૌથી મોટો સવાલ છે। પરંતુ આ જામનગરની આ સ્થિતિ છે। ત્રીજું દ્રશ્ય, ત્રીજો સીન જે આ જ હોસ્પિટલનો અમે આપને બતાવીશું। આ જીજી હોસ્પિટલનો આ ત્રીજો સીન છે કે જેમાં બે કૂતરા મસ્ત લોબીમાં આરામ ફરમાવી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે, કેમેરામાં કેદ થઈ રહ્યા છે। એટલે દર્દીઓની સાથે સાથે અહીં કૂતરાઓ પણ જાણે હોસ્પિટલમાં અવારનવાર મુલાકાત લેતા થઈ ગયા છે, દરરોજ મુલાકાત લેતા થઈ ગયા છે એમ કહીએ પણ તો પણ અતિશયોક્તિ નથી। એટલે આ જામનગરની તસવીર છે અને આ એ બતાવે છે કે ગુજરાતની મોટી મોટી કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ્સમાં વાસ્તવમાં સ્થિતિ શું છે। માત્ર કૂતરાઓ ફરે છે એવું નહીં, પરંતુ ગંદકીનું પણ સામ્રાજ્ય અહીં જોવા મળે છે। હવે બીજા શહેરની આપણે વાત કરીશું। જામનગરની વાત કરી, પરંતુ આવી જ કંઈક સ્થિતિ બીજા મોટા શહેરોમાં આવેલી હોસ્પિટલ્સની પણ છે, સરકારી હોસ્પિટલ્સની છે। સુરતની આપણે વાત કરીશું અને સુરતમાં પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં પણ આવી જ રીતે કૂતરા રખડી રહ્યા છે અને જ્યારે સ્ટાફને પૂછવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે આમાં કોઈ નવાઈની વાત નથી, આ તો હવે કાયમનું થઈ ગયું છે। તો સવાલ એ થાય કે જ્યારે હોસ્પિટલ્સની સ્થિતિ આવી છે, કૂતરાઓ આવી રીતે ફરી રહ્યા છે, તો શા માટે તેના માટે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને કેવી રીતે આવું બની શકે? આ દ્રશ્યો જેમાં અમે આપણે બતાવી રહ્યા છે ને એમાં કૂતરા એક બાદ એક રૂમમાં જઈને એ ચેકિંગ કરી રહ્યા છે કે ત્યાં શું હાલત છે, દવાઓ મળી રહી છે કે કેમ, સુવિધાઓ મળી રહી છે કે કેમ, એ ચેકિંગ કૂતરાઓ જાણે કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને હવે વાત રાજકોટની કરીશું। આ બંને જગ્યાએ કૂતરાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું, પરંતુ રાજકોટની ધોરાજી હોસ્પિટલ, આ હોસ્પિટલ પણ એક મોટી સરકારી હોસ્પિટલ છે, પરંતુ 10-15 દિવસ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને દર્દીઓને દવા નથી મળી રહી। દર્દીઓને દવા લખી તો આપવામાં આવે છે, પરંતુ એમને એવું કહેવાય છે કે તેમણે બહારથી દવા ખરીદવી પડશે। એટલે આ ગરીબ દર્દીઓએ પોતાના ખર્ચે દવા ખરીદવા માટે બહાર જવું પડી રહ્યું છે। સ્ટાફ શું કહી રહ્યો છે, ડૉક્ટર શું કહી રહ્યા છે એ પણ સાંભળીશું, કારણ કે એમનું એવું કહેવું છે કે આ 15 દિવસ વીતી ગયા, દવાનો સ્ટોક ખૂટી ગયો છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, એસિડિટી, દુખાવાની અને બાળકોને તાવનું સિરપ, આ બધી દવા ખલાસ થઈ ગઈ છે। લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર 23માં થયેલ છે, ત્યારબાદ થયેલ નથી। અને આપણે જીએમએસએલ વેરહાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉણપ છે। એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે, તો એ ટૂંક સમયમાં ખરીદીમાં અત્યારે પ્રશ્ન એ આવે છે કે આચારસંહિતાના લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવું કરી આપણે તો એ જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી, એ લોકો એમને પોસાય એવું નથી। હોસ્પિટલની સ્થિતિ જોતા
લાખો રૂપિયાના ખર્ચે અમારી હોસ્પિટલ બનેલી છે. નિષ્ણાંત ડૉક્ટરો છે, ઘણા ઘટે છે, પણ નિષ્ણાંત ડૉક્ટરોને નીચે દવાઓ ખલાસ થઈ ગઈ છે, જેમાં બીપી, ડાયાબિટીસ, દુખાવાની, બાળકોની આ બધી દવાઓ પતતા અમે આ અંગે અધિક્ષકશ્રીને રજૂઆત કરેલ તો સાહેબે જણાવેલ કે અમે આ અંગે સરકારમાં રજૂઆત કરેલ છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ફાળવે. લોકોને ગ્રામ્ય વિસ્તારમાંથી આવા તડકામાં આવે છે અને છેલ્લા 15 દિવસથી તકલીફ છે. એની પહેલાં પણ દવા પતી ગઈ હતી. તો લોકો ગામડામાંથી આવે અને 2 દવા હોય ને 1 દવા ન હોય તો એને મોંઘીદાર દવા ખાનગી મેડિકલોમાંથી લેવી પડે છે. અને આ હોસ્પિટલ્સને અમે બીમાર શા માટે કરી રહ્યા છે એનું પણ કારણ છે, કારણ કે આ 3 અલગ શહેરોની સ્થિતિ બતાવી આપને, પરંતુ ચોથામાં પણ કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે. દર્દી પોતે બીમાર હોય ત્યારે સારવાર મેળવવા માટે હોસ્પિટલમાં જતો હોય છે, પરંતુ ત્યાં એવી અગવડ એને પડે છે કે કદાચ વધારે બીમાર થઈને આવે એવું કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. આ નવસારીના દ્રશ્યો જ અમે આપને બતાવી રહ્યા છીએ. નીચે દર્દી સૂતો છે, એ બીમાર છે, એ અશક્ત છે, એની સારવાર ચાલી રહી છે અને એ નીચે જે સૂતા દર્દી છે એની ઉપર જ, એના ખાટલાની ઉપર જ આ હોસ્પિટલમાં રંગનું કામ થઈ રહ્યું છે, રંગરોગાન થઈ રહ્યું છે. તો શું અહીંના તંત્રને, અહીંના ડૉક્ટર્સને એ નજરે નહીં ચડ્યું હોય? શું એમની પરવાનગી વગર આ કામ ચાલતું હોય? કારણ કે એવું તો કહેવું જ અશક્ય છે. તો પછી આવું શા માટે થઈ રહ્યું છે? શા માટે દર્દીઓની સુવિધાનો કોઈ ખ્યાલ રાખવામાં નથી આવતો? એમને પડતી અગવડને લઈને કોઈ ધ્યાન આપવામાં શા માટે નથી આવતું? નવસારી સિવિલ હોસ્પિટલના સિવિલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સિવિલ તંત્રની અંદર સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. અહીંયા એક તરફ બધા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ત્યારે જ સિવિલનું જે તંત્ર છે એ અહીંયા રંગકામ કરાવી રહ્યું છે. દર્દીઓ આ ચાલુ રંગકામની વચ્ચે સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ કામદાર જે છે તે અહીંયા રંગકામ કરી રહ્યા છે. આ પરિસ્થિતિની અંદર જ્યારે દર્દીની હાલત કમજોર હોય, તેમને સારવાર લેવાની ફરજ પડી હોય અને ત્યારે એમને જે પડી રહેલી અગવડ હોય શારીરિક, અને એ અગવડની વચ્ચે સિવિલ તંત્ર જે છે એ અહીંયા દર્દીઓની અગવડમાં વધારો કરી રહ્યું છે. એમને સારવારની વચ્ચે એવું કોઈ પણ આયોજન સિવિલ તંત્રએ કર્યું નથી. તો ક્યાંક દવા ખૂટી પડી છે, ક્યાંક કૂતરા આટાફેરા મારી રહ્યા છે, ક્યાંક નીચે દર્દી સૂતો છે ને ઉપર રંગરોગાન ચાલી રહ્યું છે. આ ગુજરાતની હોસ્પિટલોની સ્થિતિ છે. પરંતુ મસમોટા દાવાઓ શું છે અને વરવી વાસ્તવિકતા શું છે એ બંનેનું ચિત્ર આજે આપણે કેટલાક આંકડાઓથી સમજાવીશું. તો 2024માં જે બજેટ જાહેરાત કરવામાં આવી બજેટની, તેમાં શિક્ષણ પછી બીજા ક્રમે આરોગ્યમાં 21,000 કરતાં વધારે કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે કુલ બજેટના 6.34% આરોગ્ય પાછળ ખર્ચ કરવાની જાહેરાત કરાઈ હતી. 2024માં આરોગ્ય ક્ષેત્રે 32% વધુ ફાળવણી કરવામાં આવી હતી પાછલા બજેટની સરખામણીએ. અને એવું કહેવામાં આવ્યું હતું કે જે જીએમઈઆરએસ સંચાલિત હોસ્પિટલ છે એના માટે 1,000 કરોડની જોગવાઈ કરવામાં આવશે. એના સંચાલન માટે, એના રખરખાવ માટે, એના વહીવટ માટે 1,000 કરોડની અલગથી ફાળવણી કરવામાં આવશે. આ આરોગ્ય માટેના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં સ્થિતિ શું છે એને લઈને પણ આપણે વાત કરીશું. કારણ કે ગુજરાતમાં ડૉક્ટર્સ અને દર્દીનો રેશિયો શું છે એને લઈને પણ વાત કરીશું. ગામડાઓમાં લોકોને કેવી સારવાર મળે છે એને લઈને પણ આપણે વાત કરીશું. આ વરવી વાસ્તવિકતા પણ આપણે બતાવીશું. પરંતુ આ દાવા જે પ્રમાણે કહેવામાં આવ્યું કે શિક્ષણમાં 51,000 કરોડનો ખર્ચ કરવાની વાત કરાઈ હતી, તો 21,000 કરતાં વધારે કરોડનો ખર્ચ કરવાની આરોગ્ય ક્ષેત્રે કરવાની વાત કરાઈ હતી. હવે વરવી વાસ્તવિકતા જ અમે આપણે બતાવી રહ્યા છે. દાવાઓ કહ્યા, પરંતુ હકીકત એ છે કે ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ઢંગના દવાખાના નથી, આરોગ્ય કેન્દ્રો નથી. કેટલાય ગામડાઓ એવા છે કે જ્યાં લોકોને બેઝિક પ્રાથમિક સુવિધાઓ માટે પણ દૂર દૂર જવું પડી રહ્યું છે. અંતરિયાળ ગામોમાં ક્યાંય ગામડામાં દવાખાના છે જ નહીં. ક્યાંક બિલ્ડિંગો છે તો ડૉક્ટર્સ નથી આવતા, ડૉક્ટર્સ છે નહીં. તો ક્યાંક મોટી હોસ્પિટલ્સ, જે ધોરાજી હોસ્પિટલની આપણે વાત કરી, એવી ઘણી હોસ્પિટલ્સ છે કે જ્યાં દવાઓ જ નથી. તો ક્યાંક ગંદકીના સામ્રાજ્ય વચ્ચે, રસ્તા રખડતા કૂતરાઓ વચ્ચે સારવાર લેવા માટે દર્દીઓ મજબૂર છે. હોસ્પિટલમાં કૂતરા ફરી રહ્યા છે એ તો જાણે હવે સામાન્ય બની ગયું છે. કારણ કે એ એક હોસ્પિટલની વાત નથી, એ ઘણી બધી હોસ્પિટલની વાત છે. ગુજરાતમાં 1248 લોકોએ એક તબીબ છે અને આ તબીબોમાં એલોપેથિક સહિત આયુર્વેદિક ડૉક્ટર્સનો પણ સમાવેશ થઈ જાય છે. વાસ્તવમાં માત્ર એલોપેથિક જ હોવા જોઈએ, પરંતુ તેમાં આયુર્વેદિક ડૉક્ટર્સનો સમાવેશ થાય ત્યારે 1253 એક ડૉક્ટર છે.
ગુજરાતમાં 11,475 લોકોએ એક એલોપેથી તબીબ છે. તો નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતનો જે હેલ્થ સ્કોર છે એ 63.59% છે. થોડો ઘણો તેમાં સુધારો થયો છે, પરંતુ કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એવા ઘણા બધા રાજ્યોની સરખામણીએ આજે પણ આ હેલ્થ ઇન્ડિકેટર્સમાં ગુજરાત ઘણું પાછળ છે, ઘણું કામ કરવાનું બાકી છે. જ્યારે નેતાઓને સવાલ પૂછે તો ત્યારે તેઓ જવાબ આપે છે કે પહેલાં શું સ્થિતિ હતી, પરંતુ જવાબ એ હોવો જોઈએ કે હવે તેઓ શું કામ કરવાના છે. અને હવે વાત કરીશું જામનગરની જે જીજી હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો. હોસ્પિટલ તંત્ર પર ફિટકાર વરસ્યો કે આવું કેવી રીતે બની શકે કે એક કૂતરું માંસના લોચા સાથે હોસ્પિટલમાં ફરી રહ્યું છે અને તેમ છતાં કોઈ કંઈ કરતું નથી. ડૉક્ટર દીપક તિવારી કે જેઓ ઇન્ચાર્જ અધિક્ષક છે જીજી હોસ્પિટલના, તેમની સાથે આપણે વાત કરીશું. ડૉક્ટર દીપક, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો એ વિડીયો જે ફરતો થયો છે એને લઈને વાત કરવી છે કે આટલી મોટી હોસ્પિટલ છે, દૂર દૂરથી લોકો સારવાર લેવા માટે આ જીજી હોસ્પિટલમાં ઘણી આશા સાથે આવે છે. જામનગરમાં આ ઘણા બધા બિલ્ડિંગ્સ છે. આમાંથી એક બિલ્ડિંગ સૌથી જૂનું છે. આ બિલ્ડિંગમાં જે છે આ વિડીયો જે વાયરલ થયા છે એક કૂતરો છે જે ઓર્થો ઓટીની બહારની લોબી જે છે એની અંદર ઘૂસી ગયો છે અને ત્યાંથી એ ગોજ પીસ, જેને આપણે ડ્રેસિંગ મટીરિયલ કહીએ ને, તે કોઈ દર્દીનું ફેંકેલું હોય એટલે એને લઈને એ બહાર નીકળતું જોવા મળે છે. એટલે આ ઓપરેશન રૂમની અંદરની વાત નથી અને સાથે સાથે આ પેલું માંસનો લોથડો પણ નથી. એટલે એના માટે અમે બહુ જ પ્રયાસરત છીએ કે અમે આને કઈ રીતે ઓછું કરીએ. તમે કહ્યું કે આ કૂતરા ફરી રહ્યા છે, પણ એ પણ કેવી રીતે શક્ય બને કે ક્યારેક આવી જાય છે? અને આ જે જગ્યા છે એ બહાર ત્યાં દર્દીના સગા બધા લોકો બેઠા જ છે, એટલે લોબી કહીએ છે. એ લોબીની અંદર ગોજ પીસ, એટલે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એક ચોકોર પેલો પીસ છે વ્હાઇટ કલરનું, એની ઉપર બ્લડ કલરનું કલરેશન છે. એટલે ગોજ પીસ, પાટાપિંડી નથી કહેતા આપણે, એ છે. અચ્છા, હા. તો એ માંસ નથી જેવું કહેવાય રહ્યું છે? નથી, કન્ફર્મ છે મેડમ. અચ્છા, તો દીપકભાઈ એ પણ કેવી રીતે બની શકે? આટલી મોટી હોસ્પિટલ છે, તમે કહી રહ્યા છો કે કૂતરું આવી ગયું હતું કેવી રીતે અને એ પાટાપિંડી લઈને ફરતું હતું, પરંતુ એક હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં શું આ ચિત્ર પણ તમને લાગે છે કે આ હોવું જોઈએ? અમારા સિક્યોરિટી જે છે એ વારંવાર પ્રયાસ કરી રહી છે અને અમે એ બાબતમાં દરેક જગ્યાએ બધાને, ડૉક્ટર્સને, નર્સિંગ સ્ટાફને, પબ્લિકને અવારનવાર એ બાબતમાં અવેર કરીએ છીએ. અને કૂતરાઓ જે ઘૂસી, કેમ કે ઘણી જગ્યાઓ એવી છે જ્યાંથી એ કૂતરા અંદર ઘૂસી જાય છે, સિક્યોરિટી વારંવાર બહાર કાઢે છે અને આપણે સિક્યોરિટીને આ બાબતમાં બહુ જ સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે. અમે એમના ઉપર સ્પષ્ટ પગલાં પણ લઈએ છીએ કે જેનાથી કોઈ ડિસિપ્લિનરી એક્ટિવિટી, દાખલા તરીકે કે એમને રાઉન્ડ્સ કન્ટિન્યુઅસલી ચાલુ છે દવાખાનામાંથી કાઢવાના કૂતરાને, અને સાથે સાથે અમે એના ઉપર આર્થિક અથવા તો બીજા ડિસિપ્લિનરી પગલાં પણ લઈએ છીએ. અને જો અચ્છા, તો આટલા બધા તમે પગલાં લો છો, તમે જેમ કહ્યું એમ, એ બાબતમાં બહુ જ ગંભીરતાપૂર્વક વારંવાર અમે બહુ ચકાસણી રાખી રહ્યા છીએ અને સરકાર તરફથી પણ એવું નિર્દેશ મળતું જ હોય છે કે એ બાબતમાં આગળ. હવે પીઆઈયુ સાથે પણ અમે વાત કરી છે અને જેએમસી કમિશનરની સાથે કમિશનરના ત્યાં પણ અમે કાગળ લખ્યું છે, તો જેએમસી બાબતની પણ મદદ માંગી છે આ બાબતમાં, એટલે કે કૂતરાઓને અહીંથી ક્લીન કરી શકે અને લઈ જઈ શકે. અને સાથે સાથે આપણે દરેક લોબીને ક્લોઝ ડોર કરવાનું પણ વાત કરી છે. એટલે અચ્છા, તમે એવું કહો છો કે લોકો ખવડાવે છે એટલા માટે, પણ કૂતરા આવે છે તો હોસ્પિટલમાં ને, તો એ તો આપની બેદરકારી થઈ. મેડમ, એટલે બેસિકલી હોસ્પિટલ એકદમ બહુ મોટી હોસ્પિટલ છે અને એ બાબતમાં જે સિક્યોરિટીને, એટલે કોઈ એવી જગ્યાઓથી કૂતરાઓ અંદર દોડીને આવતા રહે છે અને અમે પબ્લિકને પણ અપીલ કરીએ છીએ કે એ પબ્લિક પણ લોકોને ખવડાવે પીવડાવે નહીં, કૂતરાને કે ગાયોને. તો આ બધા પ્રયત્નોથી અમે કોશિશ કરશું કે આગળ આવું ઘટનાનું પુનરાવર્તન ના થાય. અચ્છા, પણ ડૉક્ટર દીપક, આ કોઈ શેરીઓમાં ફરતા કૂતરા કે ઢોરની વાત નથી, હોસ્પિટલ્સમાં આવતા કૂતરાની વાત છે, ફરતા કૂતરાની વાત છે. યસ મેડમ. અહીંયા લોકો ઘણા બધા બીમાર થઈને આવતા હોય છે સારવાર લેવા માટે, ઘણા બધાને એલર્જી પણ હશે, તો તમને નથી લાગતું કે આવી રીતે કૂતરા ફરતા હોય અને એના કારણે બીજા દર્દીઓ જે છે એની સુરક્ષાને લઈને પણ સવાલ થાય, એમના સ્વાસ્થ્યને લઈને સવાલ ઊભા થાય? ગંભીર છીએ મેડમ, અને સાથે સાથે બધા જ પગલાં જે આપની સાથે વાત થઈ કે સિક્યોરિટી છે,
ડૉક્ટર્સની સાથે છે, સ્ટાફનું, વોર્ડનું, દરેક જગ્યાનું અવેરનેસ કરવાનું અને સાથે સાથે પબ્લિકને પણ અમે કે ખવડાવે પીવડાવે નહીં એ પણ પ્રયાસો કરી રહ્યા છે. અને થોડાક સ્ટ્રક્ચરલ ચેન્જીસની પણ અમે આ માંગણી કરી છે અને ટૂંક સમયમાં એનું પણ પગલાં લેવામાં આવશે. એટલે એ કોઈ પણ જગ્યાથી આપણે ડોર્સ બંધ કરી શકશું તો એ અંદર નહીં જાય. એટલે અચ્છા, બીજો એક સવાલ આપને કરો છે, માત્ર જામનગર પૂરતો નથી. સરકારી હોસ્પિટલ્સમાં સ્ટાફની કમીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે, દવાઓનો સ્ટોક ખૂટી પડે છે, આ બધી જે માળખાકીય સુવિધાઓનો અભાવ છે, તો એ કેમ થઈ રહ્યું છે? મેડમ, અમારા જીજી હોસ્પિટલ બહુ જ મોટું હોસ્પિટલ છે અને દરેક જગ્યાએથી લોકો આવે છે. કચ્છ, ભુજ, પોરબંદર, એટલે એ લોકોને ખૂબ જ વિશ્વાસ છે. અને હું પોતે પણ માનસિક રોગનો ડૉક્ટર છું અને સાથે સાથે બધા દર્દીઓને પોરબંદર, રાજકોટ દરેક જગ્યાએથી અહીંયા આવે છે. અને ક્યારેક કોઈક ચૂક હોય તો એને તરત જ રેક્ટિફાઈ કરવાનો પ્રયાસ રહે છે અમારું. અને ખૂબ જ સારું એટલે ફૂટફોલ છે. અને લગભગ અમે કહીએ તો 5,000 થી 7,000 દર્દીઓ આ દવાખાનામાં ઓપીડીમાં લાભ લઈ રહ્યા છે દરરોજ. પણ આ જામનગરની હોસ્પિટલોની આખા ગુજરાતને લઈને સવાલ હતો કે ગુજરાતની ઘણી બધી હોસ્પિટલ, જેમ ધોરાજીનું પણ અમે હમણાં બતાવ્યું, યસ મેમ. તો શું કારણ હશે કે હોસ્પિટલની આવી સ્થિતિ છે, જ્યારે કરોડોની જાહેરાત કરાય છે તો પછી શું સુવિધાઓ મળતી નથી, પૂરતી સહયોગ નથી મળતો? મેડમ, અમે જે પ્રયાસો કરી રહ્યા છીએ અને સરકાર દરેક બાબતમાં ખૂબ જ સારી રીતે ચિંતિત છે. દવા બાબતમાં, ઇન્વેસ્ટિગેશન બાબતમાં, અને વન ઓફ ધ બેસ્ટ ફેસિલિટીઝ છે ઓવરઓલ. હું ઘણી જગ્યાએ જતો હોઉં તો પણ એટલે વી હેવ અ ગુડ ફેસિલિટી, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડૉક્ટર્સનું પણ સારું કામગીરી હોય છે મેડમ. એ મારો રિલેટિવલી એવો અનુભવ છે. અચ્છા, ઠીક છે દીપકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. આપ એવું કહી રહ્યા છો કે અમે તપાસ કરી છે, માંસનો ટુકડો નથી, પરંતુ દાવા એવા કરાઈ રહ્યા છે કે કૂતરું માંસના ટુકડા સાથે જ ફરતું હતું. હવે હકીકત શું છે એ તો તપાસ થાય ત્યારે ખબર પડશે. પરંતુ ગુજરાતની હોસ્પિટલ્સની આ જે સ્થિતિ છે ખરેખર ખૂબ ચિંતાજનક છે અને વિકસિત ગુજરાતમાં તો આ ન જ હોવું જોઈએ.